ગમે તેવારે બાજરો વાવવાનો હોય કે નહીં હા ત્યારે તે પવન જ ન આવતો તેવા ન આવે લુગડા ધોવો તમે નીકળ ગયા તેવા તને આ બાવડે સરીને બેહ હા કોણ કે તું હું કહું હે એ ભંગાર હા ભંગાર હો રીંગણા બટાટા સની નીત ભાવે સોની ને એ જ ભાવે રીંગણા બટાટા જ ભાવે કે હા જો ભાઈ નોર્મલ હાવ હા અને આ ભાઈ ને આ ભાઈ ને જો આમ તો ગાડી ભાંગી તો એમ જ લાગે કેટલું વાગ્યું છે કેટલું વાગ્યું છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવારમાં મસ્ત બ્લોગ શરૂ કરી દીધો છે ભાઈ અને અત્યારમાં મારા ઘરે કામકાજ ચાલે છે બાજરો વાવવાનો લે ભાઈ આ છે અમારો બાજરો અને આ વાવલે વાવલો પડશે ને સોમાં ઓરો આવી ગયો હા સોમાં તડકો ન હોય હોય નો પવન ન હોય હા વાદળા હોય વરસાદ આવતો હોય ત્યાં વાવલો લાવે હા વાવલો મેં હા જો તો અત્યારે પણ પવન ના આવતો હા આખો દી કેટલો આવતો હોય એ ગમે તેવારે બાજરો વાવલો હોય કે નહીં હા ત્યારે તે પવન જ ન આવતો તેવા ન આવે હા એને આમ તો છે ને પવન આવતો હા શું કરે તાર મમ્મી શું કરે તાર મમ્મી શું કરે હે વાળે બાજરો વાળે કે તો ભાઈ જો અત્યારમાં જો કામકાજ હાલે છે ઉપાડ્યું છે બાજરો વાવવાનું ને એવું કા આખો દી મને તો એવું લાગે આવું થાય છે આખો દી હાલ છે ક્યાં હા 10 બાસકા છે તો આખો દી વાવડ છે તીર પૂરો થાય ને જો ભાઈ એવું વાવલીને ભરી લેવાનું પાછું વાવલીને ભરી લેવાનું પાછું એવું બધું છે હા અમુક ઓલો હોય એ નીકળી જાય હા કાઈ નહીં નીકળતો આમાં કાંઈ નહીં નીકળતું તો હું ખોટો વાવલું હે પર તોય વાવલો ફરે વાવલું સોમાં ત્યાં વાવલો છે અમારા ઉભા જો અહીંયા જો અહીંયા ઉભા કાઈ નહીં હા અને ભાઈ જો અત્યારમાં જો આવું કામકાજ શરૂ કરી દીધું છે તો ભાઈ અત્યારે છે ને ભાઈ અમારે ઘરે કામકાજ શરૂ થઈ ગયું એમ જો બંદર કાપવાનું આ સોમાં આવ્યું હતી ભાઈ કઈક કરવું પડે ને થોડું બંધ પાડ્યું હા કરવા મળે સોમાં ન જઈ બંધ જોવે જ તે ને પાણી કરીને થોડીક મૂકી દઈને તો ગાય પાણી લીલે વરસાદ આવે તારે હા અને એ તો બધે છોકરા રમે એમ તો કેવા રમે બધા જો મસ્ત વાહ હે પેટ ભરો રોટલા ને એવું બનાવો કે પાછા ગુડીને રોટલા બનાવતા આવડે ને ભાઈ બનાવરાવો ને રમતી હા એ હજી રમી લીધેલી આ પેલા એટલે હે એવું હે તમે શું કરો તી લુગડા ધોવો હા હા તો ભાઈ એવડે ગેસ છે કે અમારે ગેસ છે પણ એટલું ગેસ માથે થોડું રેવાય વાતો કરો તી રેવાય એકલા ગેસ માથે રેવાય તો પછી બનતર જોવે હા બે જણા છે હવે બે જણા શું હોય એમાં હા તો હા એ ઢગા નહીં હવે છોકરા ગણે આ તો બધા હે તું રખડા તું ઢગો હો હે ઢગો છો જો ભાઈ જો અત્યારે બધા અહીંયા રમે છે અને બા અહીંયા બંદર કાપે છે અને આ મા દીકરો અહીં શું કરે હે હા એવું છે બાજરો નથી વાવલતી હા ગુડા નીકળે એવું હા એવું છે ભાઈ જો એવું કામકાજ હાલે છે અત્યારમાં ક્યારે છે ને અમારે બધું જો આવું ધબધબાટી બોલે છે કારણ કે બાજરો ને એવું ઓલા પણ વાવલતી ને સવારમાં એ બધું મૂકી દીધું છે અને હવે અહીં ગયા કેટલો તડકો લાગ્યો આખી પલ્લી ગઈ નવાઈ જેટલી પલ્લી ગઈ ત્યાં વ્યારા બેઠા બેઠા સોરું ને હા લે તો ભાઈ આમ જો બધા કેવા બધા કામ કરે મને તે થાય આમ તો રંબે ને કામ કરે અને એવું બધું હાલે છે તમે નીકળ ગયા તેવા તને આ બાવડે સરીને બેહ હા કોણ કે તું હું કહું હા તું અહીં જોવા આવતી હવે આવતી હતી ને હા લ્યો એ જો આવતી અહીં ભાઈ હે હા એ વાત સાચી અને આમ જો બોલા પણ કંઈક બોલેલાનું કામ કરે તો જો એવું છે ભાઈ બધું મેં કે હો ધંધા છે ને ધીમે કામ કરે છે તો ભાઈ અત્યારે છે ને 10-10:30 જેવો સમય થઈ ગયો છે ને અત્યારે અમારે ઘરે અમારે છે ને બે ભાઈ એવા છે હમણાં જ જાત્રામાં જવા નીકળ્યા હતા કાં હા જય માતાજી હર મહાદેવ બધાને હા અને ભાઈ છે ને એમાં એવું શું ગાડીનું જરીક છે કે હું એક્સિડન્ટ થઈ ગયું કારણ કે ભૂંગળું હતું ને એમાં અંદર ગાડી ગળી ગઈ કે એટલે ગાડી હાવ પૂરી થઈ ગઈ છે તે ભાઈની પાછા તો આવ્યા છે અને વાગ્યું નથી એટલે મહાદેવની કૃપા કા હા જો ભાઈ નોર્મલ હાવ હા અને આ ભાઈને
આ ભાઈને જો ખાલી સોલામાં છે કાંઈ વાગ્યું નહીં ભાઈ, મહાદેવની કૃપા એટલી કે ભાઈ હે ને બે ભાઈને હાવ સુરક્ષિત છે, કાંઈ વાગ્યું નથી. થોડા ઘણા ખાલી સોલાણા ને એવું છે. એટલે જો ભાઈ અત્યારે આમ બધા બહુ અત્યારે હે ને જાતા હોય કે તો ખાસ છે કે બહુ ધ્યાન રાખજો ગાડીને એવું હાંકવામાં કે સાયકલ લઈને યાત્રા કરતા હોય તો ખાસ બધા હે ને ધ્યાન રાખજો. કારણ કે તમારા જીવનું જોખમ કરીને પછી તમે આ નીકળેલા હોય તો જરીક કેવરા ભાઈ એટલે હે ને થોડુંક ધ્યાન રાખજો. આ ભાઈથી એમાં જો એક બાજુ કંઈક ટ્રક આવી ગયો હું શું હા એવું શું એટલે હે ને ભાઈ હા. અને ભાઈ હે ને ધ્યાન રાખવું એમ, કારણ કે અત્યારે બધા ઘણા બધા જાય છે ને તો તમારું પણ હે ને સેફટીનું થોડુંક ધ્યાન રાખજો અને એવી રીતે નીકળજો. અને હમણાં થોડાક દિવસમાં પછી પાછું નીકળવાના કા થોડાક 7-8 દિવસ પછી નીકળશું. હા ટોલ બી સ્પ્લેન્ડર છે. હા થોડાક રૂટમાં ફેર કરશું. હા રાજસ્થાન થઈને નીકળશું ડાયરેક્ટ. હા એમ નહીં લઈ કેમ કે થોડાક કિલોમીટર ઓછા કરશું. થોડાક ઘરે આવે એટલે ખર્ચો થોડોક વધી જવાનો. ખર્ચો વધી જાય. વિખાઈ ગયેલું છે જાય છે પાછો. હા એટલે હે ને ભાઈ પાછા જો થોડાક જ દિવસ પછી પાછા નીકળવાના છે. પણ આ વખતે હે ને થોડોક સામાન ઓછો લઈ જવાના છે અને ટ્રાવેલ આમ થોડુંક હે ને રૂટે થોડુંક ચેન્જ કરશે એટલે હે ને થોડું ઘણું વધારે ફાયદો થાય. અને સામાન હે ને ભાઈ ઓછો લઈ જાય જેમ બને ને એમ, કારણ કે આ વખતે થોડોક સામાન્ય થોડોક વધારે હતો. અને પછી આ સાઈડ આપણી સાઈડ તો બધે હાલે પણ એ સાઈડ હે ને થોડુંક વધારે કેવરાવે, કારણ કે ત્યાં પછી એવા રસ્તા હોય એટલે થોડુંક વધારે કેવરાવે એટલે થોડોક હે ને સામાન ને એવું કાઢતા રહે અને પછી પાછા બે ભાઈ નીકળશે કાં. તો ભાઈ જો અમારે બે ભાઈ આવેલા હતા એ જો હવે વી ગયા છે ઘેરે અને થોડાક સમયમાં પછી હે ને પાછા નીકળશે હવે યાત્રા કરવા. કારણ કે ભાઈ આ એવી વસ્તુ થઈ ગઈ કે એટલે પછી હે ને ઓચિંતાનું આવવું પડ્યું. તમને અહીંયા જો સ્ક્રીન ઉપર ફોટા દેખાય છે અને હું આગળ છે ને થોડોક વિડીયો હોય તેને મૂકી દઈ કે ભાઈ કેવી રીતે ગાડીની શું હાલત છે. તો એવી ગાડીની હાલત થઈ ગઈ ને તો છતાં પણ હે ને બે ભાઈને કાંઈ કાંઈ નહીં. તમે વિડીયો જોયો કે આગળ કે ગાડીની હાલત કેવી થઈ ગઈ તો પણ હે ને એ બે ભાઈને હે ને ભાઈ કાંઈ શું નહીં એટલે મહાદેવની કૃપા એટલી કે ભાઈ કાંઈ શું નહીં. અને ગાડી હાવ ઓલી થઈ ગઈ એટલે હવે પાછા હે ને ભાઈ એવા હે અહીંયા ઘરે અને હવે થોડાક દિવસ પછી પાછા હે ને નીકળશે એમ કહેતા. હા હા તે સારું શું કઈ વાગ્યું તો નહીં કો. આમ તો ગાડી ભાંગી તો એમ જ લાગે કેટલું વાગ્યું છે કેટલું વાગ્યું છે પણ કઈ થયું ને માતા દઈને દિયાથી તે કાંઈ નહીં થયું. હા એમ એ વાત બરોબર. જો ભાઈ એવું બધું છે એટલે હે ને ભાઈ તમે બધાથી જો અત્યારે ગમે એ માણસો સાયકલ યાત્રા કરતા હોય કે બાઇક યાત્રા કરતા હોય તો ખાસ છે ને ભાઈ તમારી સેફટીનું થોડું ઘણું ધ્યાન રાખજો અને ખાસ ધ્યાન રાખીને ગાડી ને સાયકલને વગાડજો. કારણ કે ભાઈ હાઈવે હોય અને મોટા મોટા વાહનો આવતા હોય એટલે આપણું હે ને કાબુ વિખાઈ ન જાય એનું હે ને ખાસ કરીને એવી રીતે હે ને યાત્રા કરજો અને બધાની યાત્રા મંગલમય રહે એવી પ્રાર્થના કરીએ છીએ. અને ભાઈ જો ખાસ ધ્યાન રાખજો બધા એમ. હા બીજું તો હું આપણે કહીએ ધંધાને કહેવાનું હોય ને ધ્યાન રાખજો એમ કહો આપણે જવાનું છે આપણે જવાનું તો આપણે બે ભાઈ જાહે કે નહીં તો વિયાવશે જોઈને વિયાવશે કે નહીં પછી પાછા જવાનું છે. હા ધંધાને પાછું જવાનું છે. હા પછી આપણે બધા જાવ. હા પછી છે ઈકો બાંધીને જવાનું છે. હા ગાડી લઈને જાય ને ઈકો બાંધી જવું એને ગાડીમાં તો આપણે એટલા બંને સુધી બેહી ન એકી ને થાકી જાય. હા હા આ તો બે ભાઈ હતા એટલે બેહી એકે. હા હા સાચી વાત છે. એવું હે ભાઈ તો પછી કંઈક પ્લાન કરશું આપણે જે જવાનું. એ ભંગાર ભંગાર હો હે તો મેં એમ કીધું ભંગાર એમ તૈયાર નો કરો દીધું હું એમ તો ભંગાર કોણ કહેવાય એમ ભંગાર તું જ છો તો વકારો દીધો કે ભંગાર વાળા આવેલા હે એવું હે ઠેક ઠેક જો ભાઈ એવું હાલે હે કાબા ભંગાર આપો. હા મેં ગોતું ને હા એ મેં ગોતું ગોતા કરે કોઈ નહીં. તો ભાઈ જો અત્યારે છે ને બધા છે ને બપોરે જમવા એવા છે ઘેરે અને મસ્ત ભાઈ ડુંગળીનું શાક છે ગવારનું છે રઘુભાઈ ખાવા મીઠા હા ખાવા મીઠા હા આ સોનીની જો રીંગણા બટાટા તે સોની કંઈક બીજું કંઈક લાવો ક્યારેક એવું છે
સમજો તો બેન રીંગણા બટાટા સની ની જ ભાવે સોની ને એ જ ભાવે રીંગણા બટાટા જ ભાવે કે આમ નહીં ભાવે બીજું કે ભાવતું નહીં ને નહીં હા એમ જ છે હા એટલે જ તે રીંગણા બટાટા બને છે એટલે તે બનાવી ને હા હાલો ગુડીની કહીજો હાલો ખાવા હાલો 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 ખાઈ લ્યો હાલો પેલા જો ભાઈ એમ હે બધા હે ને હવે જમવા બી પેલા ખાઈ લઈએ થોડું થોડું તો ભાઈ આપણે તો બધે મસ્ત મજાનું જમી લીધું છે અને હવે હે ને આવડાનો વાર આવી ગયો હા બા કેતા કે નહીં હા. જમી લઈએ અમે હા અમારે બેન કેમ હજી ખાય અમારે હારવારની ખાય અમારે હારવારની ખાય હા હાથરમાં ખાવાનું હોય એક કલાક થી તેઓની ખાય હે અત્યારે નિરાતે ખાવાનું હોય મેં તો બટકો ને ફીરો હા તે ખાવા માટે હું દેવા રહું તા તો તમે ખાઈ લ્યો હા જો બસ હવે ખાઈ લો નિરાયતે હો ખબર છે ને ભંગાર બેસવો હા ભંગાર એટલે વાહે હા હાલો ભાઈ એ બધા ખાઈ લે આપણે કદી કરીએ આરામ કરવા તો ભાઈ અત્યારે વાગી જશે 3 અને હેને અત્યારે કામકાજ કેવું ઉપાડ્યું હાને તો હોય શું કરા અત્યારે હું તો બાજરો વાવટે ને થાકી ગઈ ને હા વે લુગડા ધોવા હા જો લુગડા તો હા ગુના પીરા લુગડા હા કાલે નતી ને મારી બાર ઘેર જરી હતી કે નહીં હા તો કાલના પીરા ત્યાં ધોવાના હા સારું ના ભાઈ હાજે કોઈક નાયા હોય કે કપડાં બધા દીડા કે તો ધોવે છે અને અત્યારે હેને ભાઈ મારે જવું છે ગામમાં પણ મારે નાવાનું પણ નાઈ નાખો નહીં અત્યારે ભાઈને નાઈ નાખો તો લુગડા ધોઈને હા ગુના પીરા ધોઈને તો કેટલી તો ઓક આવે જે વાર લાગે હો એમ કે તરત ન હોય દાઢી બાર ને કપાવતા હોય તો ભાઈને નાઈ નાખો ધોઈ નાખો હા સારું હાલ હા થઈ ગયો હા. હા તો પીરા ને નો હાલ લાગે હા જો યા હા તો ફાઇનલ જો હાથ પડી જશે ને મસ્ત મજાનો જમવા બેસી જશે ને આ છે તીખારી જો તીખારી મરસા છાશ રોટલા અને જો લાપસી છે ને રઘુભાઈ ને બધા બેસી જાય જમવા કા હા હા ને બા તમારે ન ખાવું હું ખવડાવતી બે ઠેક ભાઈ ખાલી બી નહીં આપણે બેહી જવાય એમ ઠેક ને જો દિનેશભાઈ ને બધા ખાવ બેસી જાય મારા પપ્પા તઈ જા બાજરી આવે આપણે ઠેક આવ્યો રાવી જા પપ્પા તી રૂપાવી ની હું દેવ એક સૌદી જો શું કે દીદી તો હવે ઠેક હવે ખાવા બેહી ગઈ હા તો હવે છે ને બધા મસ્ત મજાનું જમી લઈએ પહેલાં તો આજનો વિડીયો બસ અહીંયા સુધી હતી વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કમેન્ટમાં જણાવી દેજો ને આજનો વિડીયો બસ અહીંયા સુધી હતી વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય